આરોપીની હત્યા થઈ, કારણ શું હતું અને કોની ધરપકડ કરવામાં આવી? ગઈકાલ તારીખ 3/6/2025 રોજ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગિરધરનગર વિસ્તારમાં ફરિયાદી છે વિશાલ સરસવા, એના ભાઈ તથા એના મિત્ર જે આરોપી છે એના ગલ્લા આગળ ખાટલામાં બેસવા બાબતે આરોપીના મધર છે એમના દ્વારા કહેવામાં આવેલ કે ખાટલામાં બેસશો નહીં, જે બાબતે આરોપીના મધર તથા આરોપી તથા તેના ભાઈ સાથે જે ફરિયાદી છે એના ભાઈ વિશાલ સરસવાના ભાઈ ચિરાગ સરસવા તથા તેના મિત્રની બોલાચાલી તથા મારામારીનો બનાવ બનેલ, અને જે દરમિયાન આરોપી જે છે અનુજ કુરેલ તથા તેના ભાઈ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેમના દ્વારા ભોગ બનનાર જે છે ચિરાગ સરસવા એને ચાકુના ઘા મારી અને ઈજા કરવામાં આવેલ, અને તે દરમિયાન જે ભોગ બનનાર છે ચિરાગ સરસવા જેનું મૃત્યુ નિપજેલ, જે અનુસંધાને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103 મુજબ ગુનો નોંધી આરોપીને હસ્તગત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે રીતના ખાટલામાં બેસવા બાબતે જ આ ઝઘડો અદાવત હતી કે કોઈ જૂની અદાવત આ લોકોની ચાલતી હતી? હાલ પૂરતી તપાસ દરમિયાન માત્ર ખાટલામાં બેસવા બાબતે ઝઘડો થયેલ હતો. કોઈ પણ જૂની અદાવત કે અન્ય કોઈ પણ પ્રકારના જૂના કોઈ બનાવના અનુસંધાને આ બનાવ બનવા પામેલ નથી. આરોપીઓ અને ભોગ બનનાર જે છે તે બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ કરો, આરોપીઓનો કામ ધંધો શું, બેકગ્રાઉન્ડ શું? આરોપી જે છે એમનો ગલ્લો છે તથા છૂટક કામગીરી કરે છે, જ્યારે ફરિયાદી છે એ પણ છૂટક કોઈ પણ જગ્યાએ કામગીરી કરે છે. આરોપીનો હાલ તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી, અને ફરિયાદીનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા ભૂતકાળમાં તેમના વિરુદ્ધ એક ગુનો દાખલ થયો છે.